પૂજા અને વારો તિલક ને માળા શા માટે કરી? જો આ બધા ધાર્મિક ચિહ્નો છે, આપણે સત્સંગી છીએ અને આપણા ઋષિ મુનિઓએ આપણા કલ્યાણને માટે હરેક વ્યક્તિને, કોઈ પણ ધર્મના અનુયાયીને, સંપ્રદાયના અનુયાયીને એક નિશાની હોય, ચિહ્ન હોય. જેમ કે અત્યારે સ્કૂલની અંદર છોકરાઓ વિદ્યાભ્યાસ કરવા માટે અર્થાત ભણવા માટે જાય તો હરેક સ્કૂલનો યુનિફોર્મ હોય. તો એ જ રીતે કોઈ પણ કંપની હોય, સંપ્રદાય હોય તો એના પણ રૂલ્સ ને રેગ્યુલેશન હોય. તિલક ચાંદલો છે, કંઠી, માળા, એના ઘણા બધા ફાયદા છે અને આ બધું આપણે ભગવાનને રાજી કરવા માટે કરવાનું હોય છે. તિલક ચાંદલો આપણે કપાળમાં એટલા માટે કરીએ છીએ કે અહીંયા કને આપણી બુદ્ધિ રહેલી છે, તો બુદ્ધિથી જ આપણું આખું જીવન છે એ ચાલે છે. બુદ્ધિમાં જેવા વિચારો આવે, બુદ્ધિ જેવા નિર્ણય કરે એના આધારે. તો બુદ્ધિ ઉપર આ તિલક ચાંદલો છે ને એ ભગવાનનું પ્રતીક છે. આ યુ છે એ ભગવાન નારાયણનું ચરણારવિંદ છે. ઓ છે એ લક્ષ્મીજીનું પ્રતીક છે, કુમકુમ છે એ લક્ષ્મી અને નારાયણ એની છાપ આપણી બુદ્ધિ ઉપર પડે તો આપણી બુદ્ધિ પવિત્ર થાય, આપણા વિચારો પવિત્ર બને. આપણે જે કંઈ વિચારી સાત્વિક વિચારો આવે ને વિચારોને આધારે આપણું જીવન પણ બહુ સારું થાય. એટલા માટે તિલક કરવો જોઈએ. પછી વળી તિલક ચાંદલાની અંદર ચંદનમાં શીતળતા છે અને એક પોઝિટિવિટી એની અંદર રહેલી છે, તો એ આપણને સારી એવી સકારાત્મક ઉર્જા પણ આપે છે. અને તમને બધાને એક ગમે એવું રીઝન આપો. જો બધાને સામે રૂપિયા બહુ ગમે, ખબર ને? તમે રૂપિયાવાળા થવાની બહુ ઈચ્છા હોય. જેને જેને રૂપિયાવાળા થવાની ઈચ્છા હોય ને કપાળમાં તિલક ચાંદલો ચોક્કસ ધારણ કરવો જોઈએ. કેમ? તો કે લક્ષ્મી છે એ જ રૂપિયા શું છે? લક્ષ્મીજીનું જ સ્વરૂપ છે. એમ આપણે ધનલક્ષ્મી કહીએ છીએ. તો એ ધનની તમને જરૂર હોય, રૂપિયાની જરૂર હોય તો તમે લક્ષ્મીજીને બોલાવવા પડે. માણસો જો ઘણા ચાંદલો કરે, ખાલી તિલક ન કરે. આ યુ છે એને તિલક કહેવાય, વચ્ચે માત્ર લાલ કુમકુમનો છે એને ચાંદલો કહેવાય. ઘણા ચાંદલો કરતા હોય એટલે કે લક્ષ્મીની આશાને ઘણા હોય, પણ યુ ન કરે, નારાયણને ન રાખે એટલે પછી લક્ષ્મીજી રહે નહીં. કારણ કે લક્ષ્મીજી છે ને ભક્તો પતિવ્રતા નારી છે, પતિને પગલે પગલે ચાલનારા છે. લક્ષ્મીજી આપણે નારાયણને બોલાવી, નારાયણ આવે એટલે લક્ષ્મીજી ઓટોમેટિક એની પાછળ આવી જાય. અને એનું પ્રમાણ ભાગવતમાં, સત્સંગી જીવનમાં બધી જગ્યાએ આપેલું છે. ભાગવતના 10મ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થયો ત્યારે વેદવ્યાસજીએ લખ્યું કે જ્યારથી ભગવાનનું શ્રી કૃષ્ણનું આગમન વૃંદાવનમાં થયું તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસ આત્મગુણૈ રમા ક્રીડન મભુન રૂપ. જો શ્લોકે ભગવાનની કૃપાથી યાદ આવી ગયો. તો જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજની અંદર આવ્યા ત્યારથી લક્ષ્મીજી પોતાનું રહેવાનું સ્થાન છોડી અને વ્રજની ભૂમિમાં આવી અને રમવા લાગે, એનું ક્રીડાંગન બની ગયું. અને તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ભગવાન આવ્યા ને સમૃદ્ધિથી આમ ઉભરાઈ ગયું આખું વ્રજ. એમ આપણા જીવનમાં પણ ભગવાન આવે તો લક્ષ્મીજી ઓટોમેટિક આવે. માટે ભગવાનનું આ ચરણારવિંદ છે તિલક, એને આપણા કપાળમાં ધારવું જોઈએ. આ એક છાપ છે. તમને કોઈ પણ કાગળીઓ પાસ કરાવવો હોય ને તો એમાં મોહર લગાવવી પડે, છાપ મારવી પડે, અધિકારીનો સિક્કો લાગે પછી આપણને વેલિડ કહેવાય. એમ આપણે ભગવાનના ભગત ક્યારે વેલિડ કહેવાય? જ્યારે કપાળમાં તિલક ચાંદલો ધારણ કરીએ ત્યારે. આમાં તો ઘણા બધા રીઝન છે, તો આપણે રીઝન પણ જાણવાની આશા રાખવી. પણ ભગવાનની આજ્ઞા છે, હું ભગવાનનો ભગત છું તો મારે અવશ્ય તિલક ચાંદલો કરવો જોઈએ. હું હિન્દુ ધર્મનો અનુયાયી છું તો મારે અવશ્ય તિલક ચાંદલો કરવો જોઈએ. અને જે ભાઈ અહીંયા હમણાં કંઈક પ્રશ્ન કર્યો કે મહાપુરુષો પણ દાઢી રાખતા, જેમ કે કાગ બાપુ, પછી અહીંયાને પણ ઘણા યુવાનો, મુંબઈમાં તો બહુ દાઢીનો ક્રેઝ છે, તો ઘણા યુવાનોને આપણે કહીએ ભાઈ આ કેમ રાખો છો એમ, તો કે સ્વામી છત્રપતિ શિવાજી મહારાજ એને તમે જુઓ તો એની દાઢી હોય, મહારાણા પ્રતાપ, મતલબ હિન્દુ ધર્મના જેટલા મોટા થઈ ગયા બધાને દાઢી રાખેલી છે. એટલે આ વસ્તુનો આજે હું એક ખુલાસો કરું છું. દાઢી રાખવી એ હિન્દુ ધર્મની અંદર કોઈ જગ્યાએ મનાઈ નથી. હિન્દુ છે એ અવશ્ય દાઢી રાખી શકે, પણ દાઢી રાખવા પાછળનો હેતુ એ આપણે સમજવો જોઈએ, જાણવો જોઈએ. અને દાઢી રાખવાનો એટલો આપણે આગ્રહ રાખીએ છીએ, એના કરતાં આપણે શીખા કહેતા ચોટી રાખવાનો આગ્રહ રાખી, તિલક રાખવાનો આગ્રહ રાખી. છત્રપતિ શિવાજી મહારાજનો તમે ફોટો બતાવતા હશો અમને, કહેતા હશો સ્વામી જો આ છત્રપતિ શિવાજી મહારાજને દાઢી છે, તો શું છત્રપતિ શિવાજી મહારાજના કપાળમાં તિલક નથી? તો એનો તમે કેમ વાદ નથી લેતા? આપણે હિન્દુ છીએ, કમસે કમ આપણે જે હિન્દુ ધર્મના માન્ય થયેલા પ્રતીકો છે એને તો આપણે પાડીએ. દાઢીનો કોઈ શાસ્ત્રમાં મનાઈ નથી કે ના નથી કરેલી, પણ એ દાઢી
હિન્દુ ધર્મ સિવાય અન્ય ધર્મનું પણ એક આગવું પ્રતીક છે. એટલા માટે આપણા સંતો ક્યારેક ક્યારેક આપણને કહેતા હોય છે કે ભાઈ આપણું ધારણ કરવાનું તમે નથી ધારણ કરતા તો બીજાને ધારવાનું એનો શું આગ્રહ રાખો. અને આ વાત સાચી છે, આપણે સમજવી જોઈએ, સ્વીકારવી જોઈએ. તો આપણે તિલક ચાંદલો રાખી, શિખા રાખી, કંઠી રાખી, આ બધું આપણું છે ને પછી તમને ઊંચ થાય કે દાઢી રાખવી તો તમે તો તારે પ્રેમથી રાખજો. પણ બીજા જે ચિહ્નો છે એ અન્ય ધર્મવાળાના નથી, આપણા પોતાના છે તોય આપણે નથી રાખતા. દાઢી છે એ આપણામાં ભલે રાખી શકાય પણ બીજાને તો રાખવી પડે. એવો જ્યારે એમનો ધર્મ છે ત્યારે એનો આપણે એટલો આગ્રહ ન રાખવો જોઈએ, પણ બીજા ચિહ્નોનો આપણે ચોક્કસપણે આગ્રહ રાખી તો મારા ખ્યાલથી આપણને બહુ સારું રહેશે. તો બસ આ રીતે તિલક ચાંદલો ધારણ કરવો, કંઠી ધારણ કરવી, માળા કરવા વિશે આપણે ગઈકાલે આખું લેક્ચર લીધું હતું. અને એ જ રીતે આપણે શિખા વગેરે ચિહ્નો પણ ધારણ કરવા જોઈએ.